વિશે મેઘાની જમાવટ વિશે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કચ્છના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। માંડવી, અંજાર સહિત ભુજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ભુજના સામત્રા વિસ્તારમાં ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભુજ નખત્રાણા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ છે અને તે રીતે અત્યારે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ નેશનલ હાઈવેના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, વિઝિબિલિટી ઘટી છે ધોધમાર વરસાદના કારણે, અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભુજના સામત્રા વિસ્તારના દ્રશ્યો પણ અમે આપને સતત બતાવી રહ્યા છે કે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। તો હવે વાત કરીએ રાજ્યના શહેરોમાં જામેલા વરસાદી માહોલની। તો કચ્છના માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ગઢશીશા વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે ગામની શેરીઓમાંથી નદીની જેમ પાણી વહેતા થયા, તો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આ તરફ કોડાઈ ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જ્યારે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા। આમ મેઘરાજા જાણે કે કચ્છમાં મહેરબાન હોય તેવો ઘાટ સર્જાયો છે। આજે 30 તારીખના બપોરે 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે। તો કચ્છથી આ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે, નીચાણવાળા જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કોડાઈમાં તો ખેતરો પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, પરંતુ હાલ કચ્છમાં જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે કચ્છના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે, ગઢશીશા છે, સામત્રા છે, એ તમામ જે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે આ મુખ્ય બજારના દ્રશ્યો હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય, સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે।